હેલો ફ્રેન્ડ્સ, હું ઠક્કર રીટા આજે નવું કંઈક લઈને આવી છું. ચૈત્ર માસ છે ને, તો આ લીમડો કેટલો તાજો ને કેટલો સરસ છે. જો તેનું શું કરાય ખબર છે ને, આ એની અંદર આ ફૂલ છે, કેટલા સરસ દેખાય છે. જોવો જોઈએ, એટલો જ આપણા શરીરની અંદર ફાયદો આપે છે. કડવો લીમડો છે, ચૈત્ર મહિનો છે, તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. મારા પરિવારને તો પીવડાવતી હતી, બરાબર. તો આજે મને એમ થયું કે મારા ક્લાસને પીવડાવું. તો આજે મેં આટલો બધો લીમડો છે, તો તમને એમ થશે કે આટલો બધો કેમ, પણ મારા ક્લાસને પીવડાવવાનો છે. અને ઓનલાઈન જેઓ મારી સાથે જોડાયેલા છે તેઓ પણ ઘરે બનાવશે અને પોતાના પરિવારને પીવડાવશે અને કમેન્ટમાં લખી અને મને કહેશે કે અમે આજે ઘરે બનાવી અને પીધો છે. ચાલો હવે હું આને ક્રશ કરીશ. ચાલો ફ્રેન્ડ્સ, તો રેડી છે. એકદમ લીલું પાણી છે. સમજો, પીવાની એટલી મજા આવે. ભલે થોડું કડવું લાગશે, પણ ચિંતા નહીં કરવાની. જો બીજું કાંઈ ગરમ કરવાનું નથી, બરાબર. જો આ મેં પીસી ગાળી અને આ તૈયાર થઈ ગયું છે પાણી, બરાબર. અને આ જો બંને દીકરીઓ માટે હું આટલું રાખીશ, બરાબર. તો આના એટલા ફાયદા છે, જુઓ તો ખરી. જો આજે તમને નહીં સમજાય, જ્યારે પહેલો વરસાદ થશે ને ત્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ ત્યારે કામ લાગશે તમને. એટલે બરાબર રીતે બધા પીજો. અને હું તો કહું છું આજુબાજુવાળાને પણ પીવડાવજો. ખૂબ સરસ, ખૂબ ફાયદો થાય છે. જો આટલા ગ્લાસ આપણે પીવાના છે, મોટા લોકો હોય તે આટલું પી શકે છે. અને નાના બાળકોને અડધો ગ્લાસ પીવડાવો. ચોક્કસ પીવડાવજો. મારી ઈચ્છા એવી છે કે તમે લોકો કમેન્ટ કરીને કે